તારે. વિશ્વની છાવણીમાં જઈને રાજા ધર્મે પગે લાગીને કીધું તું દાદા યુદ્ધ પૂરું ન થાય. નતું કાંઈ રશિયાને એમ હતું બેદી યુક્રેન થઈ જાય શરણે. હવે મૂંઝાણું, આખી દુનિયા મૂંઝાણી કે આ કથનું આ આવ્યું. હા, આમાં તો કઈ થપાટ મારી જાય કોણ કે ક્યાં ખબર પડે એમ છે. એક સિંહને વાંદરાએ થપાટ મારી હતી અને સિંહ થયો ધોવા ફોન, વાંદરું મોર. વાંદરા બચાવ નતો, સાપુ લઈને બેસી ગયું વાંદરું. સિંહે પૂછ્યું એ કાંઈ થયા કે વાંદરો નીકળ્યો તો કે કેવું એટલે સિંહને થપાટ મારી ઈ મારો મોરો કે સાપામાં આવી ગયો. હવે શું કહે પાછા પાછા વળ. હા તો સાપામાં આવી ગયું, ઇજ્જત ગઈ કે હા. દાદા યુદ્ધ પૂરું ન થાય કેમ કે તમારે ઈચ્છિત મૃત્યુનું વરદાન એટલે તમે મરો નહીં, વાત સાચી? હા, એકેય પાંડવને મારો નહીં, વાત સાચી? તમારી પ્રતિજ્ઞા કે હા કે તમે મરો નહીં, પાંડવોને મારો નહીં, યુદ્ધ કદી પૂરું થાય નહીં. કોઈ રસ્તો? ક્યાં એક રસ્તો છે કે શું કે તમારા સૈન્યની માલિકો દ્રુપદનો દીકરો જે શિખંડી છે એ જાતિ પરિવર્તન કરી અને પુરુષ થયો તો. આમાં યાદવો મોટે ભાગે બેઠા છે ને. અમે બેઠા હતા ત્યારે મેં વાત કરી હતી, જમવા બેઠા ને કાના મામાને ઘરે, એ પહેલાં મેં વાત કરી હતી કે અટાણે રામાયણ એટલે મોરારી બાપુ, બસ એથી આગળ તમને કાંઈ ખબર નથી. મહાભારત એટલે બી આર ચોપરા, બસ બી આર ચોપરાએ જે દેખાડ્યું એટલું મહાભારત. એથી કોઈને ખોલીને વાંચીને સાંભળવાની જરૂર એટલે કોશિશ નથી. રામાયણ એટલે રામાનંદ સાગર, એ બતાવે એટલું સાચું. અરે ભાઈ બધું નથી, કંઈક એથી વિશેષ છે. કાંઈક એથી તમને ટીવીમાં એમ બતાવી દે કંસ રથ લઈને જતો હતો, દેવકીજીને તેડીને જતો હતો, નાકાછવારી સંભળાણી તરત કંસે રથ પાછો વર્યો, વ્યાસુદેવને દેવકીને નાખી દીધા જેલની માલિકોને. એક દરવાજો ઉગડે ને, બીજો દરવાજો ઉગડે ને, ત્રીજો દરવાજો ઉગડે ને, ચોથો દરવાજો ઉગડે ને, પાંચમો ઉગડે ને, છઠ્ઠો ઉગડે ને, સાતમો ઉગડે ને, પછી દેવકીને વાસુદેવને દરવાજામાં નાખી લે ને, પછી એક દીકરાનો જન્મ થાય ને, બીજા દીકરાનો જન્મ થાય ને. કંસ એટલો મૂર્ખ હતો કે આઠમું સંતાન મારવા નતા બેન ભેરા રાખે. વિચાર્યું જ નથી કોઈથી. આ બધા તમે યાદ હો તો તને ખબર છે 11 વર્ષ અને 52 કૃષ્ણ ગોકુળ માર્યા સાહેબ. આ શિક્ષણ જોડે 11 વર્ષ અને 52 કૃષ્ણ ગોકુળ માર્યા. એના કરતા વડભદ્ર વરહદી મોટા, વરહદી મોટા અહીં છે ને, વરહવા વરહ મોટા અહીં છે. એટલે 14 વર્ષ ગોકુળ માર્યા ને, 14 વર્ષ ગોકુળ માર્યા. પછી કંસને માર્યો, પછી મથુરા આવી, પછી સાંદીપની ઋષિને આશ્રમ માલિક ભણવા ગયા. તો 14 વર્ષ સુધી ગોકુળમાં નિહાર જ નહીં હોય. કઈક તો વિચારો. ક્યાંય છે ભીણા કરે ગોકુળમાં? હું ગોવાળિયા કોઈ ભણતા જ નહીં હોય. બહુ સમજા જેવું છે. ઊંડું કંઈક વિચારો. આ તમે પોતે વાંચો, કાં કોઈક વિદ્વાન પાસેથી જાણો શું છે. હા, મારે તમને જે પ્રસંગ કેવો છે, ભાઈ ભાઈને કાપતો હતો, કાકો ભત્રીજાને કાપતો હતો, મામો ભાણેજને કાપતો હતો, મિત્ર મિત્રને કાપતો હતો, સંબંધી સંબંધીને કાપતો હતો, વેવાય વેવાઈને કાપતો હતો. તેથી બળભદ્રે કીધું તો કૃષ્ણ હું, કૃષ્ણ આ હું. તેથી કૃષ્ણે કીધું તું મારે તો કોકની રાહ છે, તમારે કેની રાહ છે? હું તો કોકની વાટ જોઉં છું. મારે તો હજી એક ચૂકવવાનું છે, એટલે હું એની રાહ જોઈને બેઠો. તમારે કેની રાહ છે? તમે શું કરવા જોવો છો? યાદ આવ ત્રિવેણીમાં અહીં સરસ્વતી હિરણ કપિલા 3 ભેરિયું થયું. આમથી સરસ્વતી આવી, આમથી હિરણ આવી, આમથી કપિલા આવી. આ 3 ભેરિયું થયું. આ 3નો ગુનો છે, આ ત્રિવેણી સંગમ છે. તમે શું કરો આપણાઓને કપાતા જોવો છો? તમે વ્યાદ આવો, તમારા નહીં જોવાય. અને પશ્ચેસનાગનું સ્વરૂપ ધારણ કરી અને ત્રિવેણીની માલિક કરી બળભદ્ર વયા ગયા. અને આ બેઠો બેઠો જોતો હતો. કોઈ કોઈને કાપતું હતું, કોઈ કોઈને કાપતું હતું. નહોતો વારી હકતો. પ્રભાગ ક્ષેત્રની માલિક કપાતા હતા હામાં હામાં. વારી નહોતો હકતો. અને એમાં સનન કરતું છૂટ્યું. પગનું તળિયું વિંધાણું, હાથની હથેળી વિંધાણી, માથાનું કપાળ વિંધાણું, 3 પદમ વિંધાણા. અને 3 પદમ વિંધાણા પછી જ્યારે શિકારી નજીક આવ્યો
હાથ જોડી ગયો કે મુંજામાં રામા અવતારના વખત એક ઋણ હતું, મારે ચૂકવવાનું હતું, તું જરાય મુંજા, તારી રાહ જોતો આવી ગયો. કવિ કાગને લખવું પડ્યું, ભગત બાપુ લખ્યું કે કુળમાં તમારું વાલા કોઈ કયું નોતા માનતા રે, એ વાલા તે દીવારતા પીધેલો વારુણી રે, પસે બાપે લઈ માર્યા એને બેટડા રે. તમે અમૃત પીધા કે કડવા ઝેર રે, જન્મીને જાદવ કુળમાં. હું લાવો લીધો તે હું લઈ લીધો આમાં આવી. સાહેબ હું તો ત્યાં સુધી માનું કે કાગળ જે આ ભજન લખ્યું છે ને, તે છેલ્લી કડીની કાગળ લખી છે ને, તે ફક્ત કાગળ નથી રોયા, કાગની કલમ રોઈ છે. તેથી સાઈના ટીપા પડી ગયા છે, કલમની આંખમાંથી પડી ગયા છે કે રુદેરો વળાવે મને એ પ્રાતિ કેરો પીપળો રે, એ કાગની કલમ ને ધ્રુજાવે રે, ભાલકા રે ઓયલા એ ભીલ ના રે. સલાહ દેવા નથી આવ્યું, સલાહ દેતોય નથી. આ પ્રસંગ ઉપરથી તમે સમજી શકો છો કે ભૂતળામાં હું તાકાત છે. પીતા હોય ને એમ નથી કહેતો મૂકી દેજો, તેવડો હોય તો પીજો, સગવડતા હોય તો પીજો, એમાંય નથી કહેતો કે મૂકી દેજો. કારણ કે એક વખત બંધારણ કર્યા પછી કેટલું મૂકવું કઠણ સિદ્ધજણ કર્યું એને ખબર હોય, એટલે એમાંય નથી કહેતો મૂકી દેજો. પણ એક તારણ તરીકે વિનંતી કરું કે નવા મંડળ ઊભા ન કરતા, નવા ઊભા ન કરતા. એને કહી દો છોકરા આ કર્યા જેવું નથી, અમે તો નથી મૂકી શકતા, પણ તમે આ કરો માં, તમારે આ કર્યા જેવું નથી, તમે આનાથી છેટા નહીં. અમારું જે થવાનું હતું એ એટલું તો કહી શકો, પોતાનો અનુભવ તો કહી શકો, પોતાનો અનુભવ તો કહી શકો ને. અવકંસ શિશુપાળ કૌરવ યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા સર્વનો ફેસલો એક સાથે ઘડ્યો ઈ કલમમાં કૃષ્ણજી કુશળ કહેવા. પછી હિમગીરીની ભીત પર જે લખ્યો તો ફેસલો. 5 પાંડવ દુર્યોધન ને ગાંધર્વએ બાંધ્યો ને ભીમને ખબર પડી, રાજી થતો મહારાજા ધર્મને કે દુર્યોધન ને ગાંધર્વએ બાંધ્યો. એટલે ધર્મે કીધું હાલો આપણે છોડાવવા મળે. અરે આપણે છોડાવવા દેવાય, આપને કાઢી મૂક્યા, બધું જટી લીધું અને છતાં છોડાવવા દેવાય. એટલે ધર્મરાજાએ કીધું ભીમ આપણે હામહામાં હોઈએ ને તઈ હો અને આપણે 5 છીએ, પણ જ્યારે પારકા આવે ને ત્યારે આપણે 105 છીએ. પારકા જ્યારે આવે ને, આવો પધારો મેરણભાઈ, ઓલે જય માતાજી. હા પધારો પધારો. હા હા બસો હિમાળાન કેળે રે પાંડવ જે દિહાલિયા રે, સામી મળી જેને સુંદરી આભના એવો ઢણા પાણીડાના પેરના રે, પૂછું એને વાણીમાં રાખી વિવેક. હા વાણીમાં બહુ વિવેક રાખવો જોઈએ, ભલે થોડું ખવડાવીએ. પ્રત્યેકભાઈ ને ખેતરે મહેમાન ગયા તે 7-8 હાંડા શેરડીને નાખી દીધેલ. મહેમાને કીધું અરે એટલી શેરડી ખવાય કે હવે દાબી દાબને માનચુક બેસી અહીંયા આવ્યા હતા.
કે દૂધ પીરતા કહેવાય, પીજો ને મનસુખ પાડો છૂટી ગયો તો એમ મહેમાન ને કહેવાય. વિવેક જોઈ ને યાદ રાખજો, વિવેક વિનાનો વરો વહેરો બહુ લાગે. હા, વરો છે ને એ વિવેકથી શોભે. અને બીજું, હા સાહેબ, આ બહુ છે ને ધર્મને ઘૂંચવો નહીં. તમે હાવ છે ને આપણને એવું શીખવાડી દે, સિકમ જેવો કરી નાખ્યો, નથી થૂકી શકતા, નથી ગળે ઉતારી શકતા. હા, ચોરી 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 આવ ચિકમ જેવો કરી નાખ્યો ધર્મને. સીધો સાદો સરળ ધર્મ છે. જે ઘડીએ, જે પલે, જે સમય તમને જે પાત્ર ભજવવાનું આવ્યું, પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાય. ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે, શિક્ષક તરીકે, અધિકારી તરીકે, રાજકીય વ્યક્તિ તરીકે, જે તમને પાત્ર ભજવવાનું આવ્યું એને પૂરો ન્યાય દઈ જાઓ. તમે સંસાર સાગર તરી ગયા, પછી ભવસાગર તારવાળો બેઠો છે, તારવાય તારે નતર ત્યાં કે હાંકડી કરીએ. તમને પાત્રને અટાણ મને બોલવાનું પાત્ર મળ્યું છે, તમને સાંભળવાનું પાત્ર મળ્યું છે, આમી દેવાનું પાત્ર મળ્યું છે, પાત્ર ભજવી જાઓ એટલે તમે સંસાર સાગર તરીકે. બીજી વાત, તમે તમારા વ્યવહારને હાચવી લેજો એટલે તમારું ટાણું હાચવા વાળી એક તાકાત બેઠી છે. લ્યો, એ તમને ચોખ્ખું કહું. તમે તમારું ટાણું હાચવી લ્યો, બેન દીકરીના ટાણા હાચવી લો, ભાણેજના ટાણા હાચવી લો, ભાઈ દીકરાના ટાણા હાચવી લ્યો એટલે તમારું ટાણું હાચવા વાળી એક તાકાત બેઠી છે. અને વાયુ કોઈ દી અફરી જવાનું નથી, ઉગવાનું છે, ઉગવાનું છે રે, ઉગવાનું છે. પણ આપણે આપણા ટાણા હાંચવી લઈએ.